રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હંમેશા શિક્ષણના 4 આધારસ્તંભ એવા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો અને વાલીઓના ઉત્કર્ષ માટે સદાય તત્પર રહેતું સંગઠન છે. બાળકોના પાયાના શિક્ષણથી લઈને કારકિર્દીના ઘડતરમાં શિક્ષકોનો સિંહ ફાળો પ્રશંસનીય અને પૂજનીય રહેલો છે. શિક્ષકોની કાર્યનિષ્ઠા વધારવા અને સન્માનિત કરવા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સતત 3જા વર્ષે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાની 600થી વધારે શાળાના કુલ 623 શિક્ષકોને ખૂબ જ પ્રતિષ્ઠિત એવા SFS ટીચર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષકોની જુદી જુદી ગુણવત્તાઓને આધારે દરેક શાળામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવી છે, જેમાં શિક્ષકનું જ્ઞાન, કૌશલ્ય, અભિગમ, શિક્ષકનો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથેનો વ્યવહાર, શિક્ષકનું આનુષંગિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક અને સેવાકીય અભિગમથી દરેક કાર્યમાં યોગદાન, લોક જાગૃતિ, પોતાની જાતને અપડેટ કરવાનો અભિગમ વગેરે જેવા જુદા જુદા માપદંડોના આધારે શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે. સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. DV મહેતા, प्रमुख स्वनिर्भर शाला संचालक मंडल राजकोट। चाणक्य कीधु है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। एक शिक्षक એ પ્રલય પણ લઈ આવી શકે છે અને નિર્માણ પણ કરી શકે છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના 623 શિક્ષકોને પોતાના શ્રેષ્ઠ જ્ઞાન, વિશિષ્ટ કૌશલ્ય અને ઉમદા અભિગમ માટે નવાજીત કરવા, પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવાનો કાર્યક્રમ એટલે SFS બેસ્ટ ટીચર એવોર્ડ્સ 2024 સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સતત 3જા વર્ષે દરેક શાળામાંથી એક એવા 623 શિક્ષકોને આજે સન્માનતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ। દરેક શાળાને અમે પોતાનો એક શ્રેષ્ઠ શિક્ષક એના જ્ઞાનના આધારે, એના કૌશલ્યના આધારે, એના અભિગમના આધારે, એની ક્રિએટિવિટીના આધારે, એના વિદ્યાર્થીઓ વાલીઓ સાથેના સંબંધના આધારે, એમનું જે સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય અને લોકજાગૃતિના કાર્યક્રમોમાં જે યોગદાન હોય એ યોગદાનના આધારે શ્રેષ્ઠ શિક્ષકને સિલેક્ટ કરવાનું, એનું ચયન કરવાનું અમે માપદંડ તમામ શાળાઓને મોકલીએ છીએ અને આના આધારે આ દરેક શાળામાંથી એક શ્રેષ્ઠ શિક્ષક છે એનું અમે આજે સન્માન કરીએ છીએ। ગુજરાતભરમાં પ્રથમ વખત અને સંભવતઃ ભારતભરમાં પણ સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને આ રીતે સન્માન કરવાનો કાર્યક્રમ એ મને એવું લાગે છે કે પ્રથમ વખત છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ જે સંચાલકો છે, જે કારોબારીના સદસ્યો છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ। સાથે આ શિક્ષકો કે જે બાય ચોઇસ આ ફિલ્ડમાં નથી આવતા, પોતાની પસંદગીથી નથી આવતા, એ મોટાભાગે બાય ચાન્સ આવતા હોય છે, એમને પણ અન્ય કોઈ ફિલ્ડમાં જવું હોય છે ને આ ફિલ્ડમાં આવતા હોય છે। ત્યારે આવા શિક્ષકોને જો અમે પ્રોત્સાહિત કરીએ, એમને અમે જો સન્માનિત કરીએ તો ભવિષ્યમાં સારા જે યુવાનો છે એ શિક્ષણના ફિલ્ડમાં આવશે। આજે અમે સૌથી મોટું કામ જો કરેલું હોય તો એ દરેક શિક્ષકોને અમે એક TR એટલે કે જે રીતે ડૉક્ટર છે એ DR પોતાના નામની આગળ લગાડે, જે રીતે એન્જિનિયર છે પોતાના નામની આગળ ER લગાડે, જે રીતે એડવોકેટ છે પોતાના નામની આગળ EDV લગાડે, એ જ પ્રકારે અમે તમામ શિક્ષકોને આજે TRના નામથી તમામ 623 શિક્ષકોને આ TRના નામથી અમે નવાજેલા છે, એમને આ એવોર્ડ આપેલો છે, જેથી કરીને આ શિક્ષક છે એમની આત્મશ્રદ્ધા, એમનો આત્મવિશ્વાસ અને એમની જે પોતાનામાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ છે વધે અને આ શિક્ષક છે એ શિક્ષક પોતે વિદ્યાર્થીઓને, સમાજને અને દેશને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપે। આ શિક્ષકો વધુને વધુ સારું કામ કરે એના માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ હંમેશા એમના માટે તાલીમનું પણ આયોજન કરતું હોય છે અને રાજકોટનું જે શાળા સંચાલક મંડળ છે એ હંમેશા બેનમૂન અને શ્રેષ્ઠ કામ કરે છે। ત્યારે ફરી એક વખત હું તમામ શિક્ષકોને પણ હું અભિનંદન આપીશ, તમામ સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ। થેન્ક યુ, જય હિન્દ। દીક્ષિત પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ। સ્વનિર્ભર શાળાઓના જે શિક્ષકો છે એના સન્માન માટે અને જે સારું કામ કરે છે એવા શિક્ષકોને બિરદાવવા માટેનો આ જે કાર્યક્રમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જે ગોઠવ્યો છે એ ખરેખર ઉત્તમ કાર્ય છે। શિક્ષકોને પ્રોત્સાહિત કરવા, શિક્ષકોનો ઉત્સાહને ટકાવી રાખવો અને વધુ સારું કામ કરે તે માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે જેને બિરદાવવામાં આવે છે। શિક્ષકોએ પોતાની રીતે જે જગ્યાએ છે ત્યાંથી, જે ક્લાસરૂમમાં છે ત્યાં સારામાં સારું કાર્ય કરવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં સારી ટેવોનો વિકાસ થાય, મૂલ્યલક્ષી શિક્ષણનો ઉપયોગ કરી શકાય
અને મૂલ્યલક્ષી શિક્ષણને સારી રીતે આપી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.